વેલકમ બેક। તો આ તરફ સાવરકુંડલાના ઘોબા ગામે ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીમાં 5 જેટલા લોકો ફસાયા હતા, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ઘોબાથી ઠાસા જવાના રસ્તે એક ખેતરમાં શ્રમિકો ફસાઈ ગયા હતા। એનડીઆરએફની ટીમે ખેતરમાંથી તમામ 5 લોકોનું રેસ્ક્યુ કર્યું છે। ભારે વરસાદને કારણે સાવરકુંડલાના ઘોબા ગામે વરસાદી પાણી ભરાઈ ગયા અને વરસાદી પાણીમાં 5 જેટલા લોકો ફસાઈ ગયા હતા। એ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ઘોબાથી ઠાસા જવાના રસ્તે એક ખેતરમાં શ્રમિકો ફસાઈ ગયા હતા। એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ખેતરમાંથી તમામ 5 શ્રમિકોનું રેસ્ક્યુ પણ કર્યું છે। કેટલી જગ્યાએ રેસ્ક્યુની કામગીરી સતત ચાલુ છે। એનડીઆરએફની ટીમ, એસડીઆરએફની ટીમો સતત તૈનાત છે અને જેટલા પણ લોકો ફસાયેલા હોય એ તમામ માટે રેસ્ક્યુની કામગીરી શરૂ છે। સાવરકુંડલાના ઘોબા ગામના પણ આ દ્રશ્યો કે જ્યાં એક તરફ ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા, 5 શ્રમિકો ખેતરમાં ફસાયેલા હતા, પરંતુ એ તમામનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જે શ્રમિકો ખેતરોમાં ફસાયેલા હતા એ તમામ શ્રમિકોનું રેસ્ક્યુ કરી દેવામાં આવ્યું છે। તો ભારે વરસાદ સતત વરસી રહ્યો છે અને અતિ ભારે વરસાદને કારણે કેટલાય લોકો છે કે જે ફસાઈ ગયા હતા। સાવરકુંડલાના ફરી એક વખત આ દ્રશ્યો બતાવી રહ્યા છે। ઘોબા ગામે ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। વરસાદી પાણીમાં ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ઘોબાથી ઠાસા જવાના રસ્તે એક ખેતરમાં શ્રમિકો ફસાયા હતા। એનડીઆરએફની ટીમ સતત રેસ્ક્યુ માટે ખડે પગે છે અને ખેતરમાંથી તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। આ દ્રશ્યો કે જ્યાં દિલધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું। 5 શ્રમિકો કે જે ખેતરમાં ફસાઈ ગયા હતા। વરસાદી પાણી ભરાઈ જતા શ્રમિકો માટે એનડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને એ તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારબાદના આ દ્રશ્યો કે જ્યાં શ્રમિકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। સાવરકુંડલાના દ્રશ્યો કે જ્યાં ગઈકાલ રાતથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે અને ઘોબા ગામના આ દ્રશ્યો સામે આવ્યા છે। હવે એનડીઆરએફની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો આ તરફ અમરેલીમાં ભારે વરસાદથી ખેતીની જમીનનું ધોવાણ થયું છે। આકોડા, વંડા, ઘોબા સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં ભારે નુકસાની વ્યાપી છે। ફુલકો નદીનો પાળો તૂટતા પાણી ખેતરમાં ઘૂસી ગયું છે। પાણી ઘૂસતા હજારો એકર જમીનમાં પાણી ફરી વળ્યા છે। ખેડૂતોએ ખેતરમાં કરેલા વાવેતર પણ એ ધોવાઈ ગયા છે। અમરેલીના આ દ્રશ્યો કે જ્યાં એક તરફ અવિરત વરસાદ ખાબકી રહ્યો છે અને બીજી તરફ અવિરત વરસાદથી ખેતીની જમીનનું પણ ધોવાણ થયું છે। આકોડા, વંડા, ઘોબા સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે નુકસાની વ્યાપી છે। ફુલકો નદીનો પાળો તૂટી ગયો છે। જે આ પુલના હિસાબે આ પુલ નદીમાં આડો પડ્યો છે એને હિસાબે સુરવો નદીનો જે મુખ્ય સીમરક્ષક પાળો હતો એ ઘણી જગ્યાએ ડેમેજ થઈ અને ફળદ્રુપ જમીનની અંદર સુરવા નદીનું આખું વેણ વળી જતા તમામ ફળદ્રુપ જમીન જે હેક્ટર ગણીએ તો લગભગ 200 થી 250 હેક્ટર જમીનમાં આ ફળદ્રુપ જમીનમાં પાણી ફરી વળતા પાળા તોડી નાખ્યા છે। ખેડૂતની જે મહેનત કરેલી હતી 2015 માંથી હજી માંડ બહાર આવ્યા હતા, રિપેર કરી અને આ ખેડૂતોને પાછું બીજી વખત આ નુકસાન આવ્યું છે। વરસાદ અતિ પડવાના કારણે આકોડાથી મેકડા રોડ ઉપર પુલ તૂટી ગયો। એના કારણે એ પુલના અટકાશને કારણે આપણે સીમરક્ષક પાળો છે એ પાળો તૂટી જવાથી હજારો હેક્ટરમાં પાણી ફરી વળ્યા છે અને તાત્કાલિક અમારી માંગ છે ખેડૂતોની કે જો તાત્કાલિક રિપેર કરવામાં નહીં આવે તો અમારી હજારો વીઘા જમીન ઓણના વર્ષમાં પડતર પડી રહે તો અમારે કવડી નુકસાની આવશે। ખેડૂતોની આવી પીડા છે। તો અમરેલીમાં અતિ ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ભારે વરસાદથી એક તરફ ખેતીની જમીનનું ધોવાણ થયું છે। ખેડૂતો પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। તો અમરેલીમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદને કારણે અનેક પુલ ધરાશાયી થઈ ગયા છે। હાદીડા, આંકોલડા, છાપરી સહિતના પુલ ધરાશાયી થઈ ગયા છે।
પુલ તૂટી પડતા અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓ બંધ થતા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. વૈકલ્પિક માર્ગ બનાવવા લોકો સતત માંગ કરી રહ્યા છે. અમરેલીમાં ભારે વરસાદને કારણે તારાજીના દ્રશ્યો, ક્યાંક વરસાદી પાણી ભરાઈ ગયા, ખેતરોમાં જમીનો ધોવાઈ ગઈ તો ક્યાંક અનેક પુલ ધરાશાયી થયા છે. હાદીડા, આંકોલડા અને છાપરી સહિતના પુલ ધરાશાયી થયા છે. લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે પુલ તૂટી પડતા અનેક રસ્તાઓ હવે બંધ થઈ ગયા છે. એટલે રાહદારીઓ પણ હવે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જોકે સતત વરસાદ પણ વરસી રહ્યો છે અને લોકોને અવરજવર માટે માર્ગ ન હોવાથી વૈકલ્પિક માર્ગ બનાવવા માટે લોકો સતત માંગ કરી રહ્યા છે. અમરેલીના આ દ્રશ્યો કે જ્યાં અનેક પુલ ધરાશાયી થયા. સાવરકુંડલામાં ગઈકાલે અનરાધાર વરસાદ વરસવાના કારણે જે સાવરકુંડલા તાલુકાના કેટલાક પુલો છે એ ધરાશાયી થયા હતા. આમ તો અમરેલી જિલ્લામાં ખૂબ વરસાદ વરસ્યો હતો. અનેક પુલો છે, રોડ રસ્તાઓ બંધ થયા હતા. આડીડા, ડેડકડી, ફાચરિયા સહિતના જે આકોડા સહિતના ગામો છે એમના પુલ ધરાશાયી થયા હતા. અહીં રાહદારીઓને, ખેડૂતોને ખાસ કરી ખૂબ પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં ખેડૂતો છે એ ખેડૂતોને છેક 10 થી 15 કિલોમીટરનો રન કાપી પોતાના ખેતરે જવું પડી રહ્યું છે. ખેડૂતોને મુસીબત છે. ખેડૂતો આ પુલ જે રિપેર થાય તેની રાહ જોઈને બેઠા છે. વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓની બસ છે એસટીની, તે પણ બંધ થઈ જવા પામી છે. ખાસ કરી ખેડૂતો નહીં અને આસપાસના ગ્રામજનોની એવી માંગ છે, આ જે બેઠેલા પુલ છે, તૂટેલા પુલ છે, તેને તાકીદે રિપેર કરવામાં આવે. દિલીપ જીરુકા, વીટીવી ન્યૂઝ, અમરેલી.